હે આ બેન ઉભા રહી ગયો. હવે તમે હે ને મને તમારું નામ લખાવો. કેમ હે ઓ હા આપણે ઓડિયો તમારો જે આપણે ઓલા પૈસા વાળામાં જરીક લખાવો. મને યાદ નથી. આ કાલ વાળી વાત હતી ને. કાલ કેટલા વાગે ફોન કર્યો તો? કાલે 9 વાગે 9:30 કર્યો તો. હા હવે તમારું નામ શું કીધું? મારું નામ રંજનબેન કીધું તું. રંજનબેન આખું નામ બોલો. રંજનબેન તરઘરી નું નામ લઈ લો. હા તરઘરી. ઓકે. અને આપણે કાલે ફોન કર્યો તો શેના માટે ફોન કર્યો તો? કીધા પૈસા માટે કર્યો તો. હા ક્યાં પૈસા માટે? પૈસા આને ઉછીના દીધા હતા એ માટે કર્યો તો. એના માટે તમે પૈસા અમારા સાંજે આવી ગયા. તમે મને કીધું તું રિંગ કરજો તમારા પૈસા આવે એટલે મેં રિંગ કરી હતી. ઠીક. આપણે આ વિડીયો યુટ્યુબમાં ચડાવ્યો છે તમારા વારો? હા ચડાવ્યો છો એટલે જ ને મારા બધાના ફોન આવી ગયા. મને કે બેન આ તે શું કર્યું પૈસા? મેં કીધું ભાઈ ફોન કર્યો છો. મેં કીધું મેં કર્યો. હવે આ ભૂવો તો ઓલો હાંડવાયા વાળો રામોદરીએ છે ઈ ભૂવા વાળો વિડીયો વાયરલ થયો ને? હા ઈ જ હતો. એટલે ઈ પૈસા આવીને દઈ જાય. ભાઈ રોવા માંડ્યા. ઈ ભૂવાનું નામ શું હતું? સંજયભાઈ હતા. સંજયભાઈ વાળા વ્યાસનું કામ કરે ઈ? હા હવાઈ મંડળ રમવા જતા ઈ? હા રમવા જતા ઈ હતા સંજયભાઈ. ઓકે. હવે તમારા પૈસા મળી ગયા? હા અમારા પૈસા મળી ગયા. કોણ દેવા આવ્યું હતું? એના ઘરના ને બાણે ને અમારા ભાણો. ઠીક. એટલે બધા એને ભેગા રાખીને પૈસા દઈ ગયા? હા ઈ દઈ ગયા. હવે આવી 6 વાગે આવ્યા તો ગાડીએ ખાવી થઈ. હા ઓલા તમારા ઘરવાળાને આપણે કેન્સલ છે ને ઈ વાત કરી હતી ને? હા ઈ જ હું. હા કાંઈ વાંધો નહીં. રામોદનો ઓલો ભાઈ વ્યાસ છે ઈ? હા ઈ કાંઈ વાંધો ના. હાલો હવે ઈ પતી ગયું ને? એમાં કોઈ ધાક ધમકી કાંઈ કર્યું નથી ને? કોઈ નથી. શાંતિથી એને દીધા. કે આગળ સંબંધ રાખવાનો છે. એમાં પૈસા દેવાના જ હતા એમ કેતો તો. પણ તો મેં કીધું તમારે દેવા જોઈએ ને 2 વર્ષ છે એટલું મેં કીધું. અને પછી બિચારા વૈયા ગયા. ઠીક. પણ ભુવન નો લેવાય કે ઓલો ઉતાર કર્યો તો ને ક્યાંક લીંબુ ઉતાર્યા હતા ને પૂછાય નહીં તમારે? ઈ તો આપણે જે કર્યું એવું બધું જાતું કરવી. બીજું હું હોય ને આપણે ત્યાં નીકળી ગયા ને નતો કાઢતો એટલે આ બધું કરવું પડ્યું હતું. હવે ખબર પડી ને. ઠીક. પૈસા આપી દીધા ને? હા પૈસા આપી દીધા એને. કાંઈ વાંધો નહીં. હાલો એટલે મેં કીધું બસ એટલું જ હતું. ભુવા આપડા એના ઘરના ની બધા આવ્યા હતા એ પૈસા દઈ ગયા? હા ઈ પૈસા દઈ ગયા. ઠીક. એનો વિડીયો ઉતાર્યો કઈ પૈસા દીધા એનો? ના એનો નથી ઉતાર્યો. ના પૈસા મેં જ ગણ્યા. અમારે દીધા ને એને મને દીધા મારા પાસે. મને કાલ્યો મામી તમારા પૈસા. ઠીક. ઈ મામી કેવા વાળું ઈ કોણ હતું? ઈ અમારા ભાણો. ઠીક. એને લઈને આવ્યા છે? હા એના ઘરના હતા એટલે એને દીધું. એને એમ કીધું કે મામી પૈસા દો. તાર મામી છે ને એને સંજયભાઈ ઘરના એમ કીધું કે મામી આલ્યો પૈસા. સંજય ભેગો નતો આવ્યો આવડો વ્યાસ? ના એને તો આવીને રાજકોટ દાખલ છે ને હારા કાંઈક પગ ભાંગી ગયા એટલે ત્યાં હતા. પછી એને ઘરના મોકલા. એને ઘરના ન્યા હતા તાની રાજકોટ થયો એટલે. ઠીક. કાંઈ વાંધો ના. હાલો તો પતી ગયું ને? આપડા પૈસા આવી ગયા ને? હા પતી ગયું. ઓકે કાંઈ વાંધો. હાલો ટેન્શન ન લેતા. દવા દારૂમાં ધ્યાન દઈજો ને. હવે આવા ભૂવા ભરાડામાં ક્યાંય માતાજી પડતા નહીં હો. ના હવે નથી પડવું. નકર પછી કાલ નહીં. નકર પાછો ફોન કરજો ભાઈ અમે પોરવાઈ ગયા ને અમે હલવાઈ ગયા ને એવી પાછી કાંઈ વાતો ન કરતા હો. ના હવે ન એવી ભુવાની ન કરવું. આદાય વાતું કરશું તમે પણ ભુવાની એવી ન કરું કાંઈ. હા નકર દાણા જોવાની ને એવી ક્યાંય લપમાં પડતા નહીં હવે. ના ભાઈ ના. હવે તો શીખાઈ ગયા બાપા. હેરાન થઈ ગયા જો એટલે આ બધું કરવું પડ્યું. નકર થોડું કરવું પણ હવે આપણે થોડી ખબર હોય ભળવાઈ જાય. હા કાંઈ વાંધો નહીં. હાલો વાંધો નહીં. હા હા.